વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2, જેનું નામ છે બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરી રહ્યા છે. એમાં દાખલા નંબર 3 ભણી રહ્યા છે. 3 છે કે નીચે દર્શાવેલી બહુપદીઓ આપી છે, બરાબર. એનું શું કરવાનું છે તો કે x ની કિંમતો માટે આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તેવું ચેક કરવાનું છે, બરાબર. કેટલા દાખલા લાસ્ટ ભણી ગયા? 6 એક દાખલા ભણી ગયા. હવે જોવાનો છે દાખલા નંબર 7, બરાબર. ચાલો, સાતમાની રકમ આપી કે p of x બરાબર 3x નો વર્ગ ઓછા 1. હવે આમાં શું કરવાનું? એક વખત x ની જગ્યાએ -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 લેવાના અને બીજી વખત x ની જગ્યાએ 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 લેવાના, બરાબર. વર્ગમૂળ વાળી સંખ્યા આવે તો ગભરાવાનું નહીં, બરાબર. વર્ગમૂળ વાળું માથા ભારે હોતા નથી, બરાબર. ચાલો જોઈએ. તો પહેલા શું લેવાનું તો કે -1 ના છેદમાં વર્ગમૂળમાં 3, બરાબર. ચાલો જોઈએ. અહીંયા લખવાનું કે અહીં p of x બરાબર p of -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 માટે જે 1 2 3 જે આવતું હતું એ મૂકતા એ જ પ્રમાણે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 મૂકવાનું અને ગણતું જવાનું. બીજું કંઈ રકમ જોઈને ગભરાવાનું હોય નહીં. ચલો, તો માટે જે રકમ આપી એની એ લખી નાખવાની. માટે રકમ શું આપી તો કે p of x બરાબર 3x નો વર્ગ ઓછા 1, સોરી, બરાબર. તો આ જે રકમ છે એ લખી નાખી. હવે આપણને ખબર છે કે જ્યાં x દેખાય ત્યાં એની કિંમત મૂકવાની. કિંમત શું છે તો કે -1 ના છેદમાં વર્ગમૂળમાં 3. બાકી કંઈ દોડડા પણ આપણું કરવાનું નહીં. ચલો, તો માટે p ની જગ્યાએ p, x આવ્યો તો -1 ના છેદમાં વર્ગમૂળમાં 3, બરાબરની જગ્યાએ બરાબર, 3 ની જગ્યાએ 3 અને x આવ્યો તો -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ છે તો પાછો વર્ગ કરવાનો. ખાલી આપણે x ની જગ્યાએ જ મૂકવાનું. પછી વર્ગ હોય તો પાછો વર્ગ રહેવા દેવાનો, બરાબર. એને હળી કરવાની નહીં પછી, બરાબર. બાકી ખોટું પડે પાછું. તો -1 ના -1. ચલો, ક્લિયર. ચાલો, હવે શું કરવાનું? હવે બરાબર આ જે વર્ગ આવ્યો તો વર્ગ કરી દઈએ આપણે પહેલા, બરાબર. પછી 3 સાથે ગુણાકાર શું થાય એ જોઈ લઈએ. હવે જો આ 3 છે તો આ જે 3 છે એ એમને આ કૌંસ એટલે શું કહેવાય? ગુણાકાર કહેવાય. કૌંસનો મતલબ શું? ગુણાકાર. તો અહીંયા મેં કર્યા ગુણાકાર. ચલો, આટલી ખબર પડી. હવે આ -1 છે. હવે 1 નો વર્ગ કેટલો થાય? તો 1 નો વર્ગ 1 થાય. પણ -1 હોય તો એનો વર્ગ પણ 1 જ થાય. કઈ રીતે? તો આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો કઈ રીતે કરીએ છીએ? આ રીતે કરીએ. 1 કોઈ 1 નો મારે વર્ગ કરવો છે તો 1 ગુણ્યા હું 1 કરું તો 1 થાય. 1 ગુણ્યા 1 કરું તો એનો વર્ગ કેટલો થાય? 1. હવે મારે -1 નો વર્ગ કરવો હોય તો આ -1 ગુણ્યા -1 કરવાના. તો ખાલી 1 નો વર્ગ 1 અને આ માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર છે તો આગળ પ્લસ જ લખવાના. માઇનસ આવે નહીં એટલે કે +1 કહેવાય. બોલો, -1 નો વર્ગ પણ કેટલો થાય? 1 જ થાય. ચલો, તો આ 3 પહેલા તો એમના એમ. આ કૌંસનો મતલબ શું તો કે ગુણાકાર. તો આ ગુણાકાર કર્યા. 1 નો વર્ગ કેટલો થાય? -1 નો તો કે 1 જ થાય. તો ઉપર આયા 1. અને જ્યારે નીચે શું છે તો કે નીચે વર્ગમૂળમાં 3 છે, માથાભારે, બરાબર. તો માથાભારેનો વર્ગ શું થાય? તો 3 જ થાય. કેમ તો કે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય અને એનો વર્ગ કરો તો એની એ સંખ્યા આવી જાય, ગમે એટલી માથાભારે હોય તોય, બરાબર. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બે વખત કરો તો ખાલી 3 કહેવાય. વર્ગમૂળ બહાર નીકળી જાય, બરાબર. એટલે કે સિમ્પલ સંખ્યા થઈ જાય. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 હોય તો ખાલી 5 કહેવાય. વર્ગમૂળમાં 8 ગુણ્યા વર્ગમૂળમાં 8 હોય તો ખાલી 8 કહેવાય. વર્ગમૂળમાં 11 ગુણ્યા વર્ગમૂળમાં 11 હોય તો ખાલી 11 કહેવાય. વર્ગમૂળ હોય અને એનો વર્ગ હોય તો પોતે સંખ્યા એની આવે, ઉપરથી વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા ખબર પડી. વર્ગમૂળમાં 3 હતા અને એનો વર્ગ થયો તો ખાલી 3 થઈ ગયા, બરાબર. અને આ -1 બહાર હતા તો એ જે છે એમનું એમ. ચલો, અહીંયા સુધી ખબર પડી હશે. ના ખબર પડે તો પાછું થોડું બેક કરીને જોઈ લેવું. આ ગુણાકાર છે તો આ 3 અને છેદમાંથી 3 બંને ઉડી ગયા તો વધ્યું શું? તો આ 1 વધ્યો અને -1. 1 ઓછા 1 આવું વધ્યું. 1 ઓછા 1 તો એ શું થઈ જાય? 0 થઈ જાય. 1 ઓછા 1 શું થાય? 0. તો p of -1/√3 વર્ગમૂળમાં 3 એનો આન્સર ટોટલ કેટલો મળ્યો? 0 મળ્યો. અહીંયા સુધી ખબર પડી? ઓકે. હવે શું જોવાનું તો કે આ સંખ્યા 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. ચલો, 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો હવે લખીશું કે અહીં p of x બરાબર p of 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 માટે, બરાબર. જ્યાં x હોય ત્યાં હવે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 મૂક્યા. આગલા દાખલામાં શું કર્યું હતું? -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 મૂક્યા. હવે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 મૂકવાના. તો જોઈએ. માટે p of x બરાબર 3x નો વર્ગ ઓછા 1. આ લખી મેં રકમ. ચલો, હવે શું કરશો? જ્યાં x હોય ત્યાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3.
તો આ પી એમના એમ એક્સ આવ્યો તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબરની જગ્યાએ બરાબર 3 ની જગ્યાએ 3 એક્સ આવ્યો તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને એનો વર્ગ છે તો પાછો વર્ગ રાખવાનો અને -1 તો -1. ચલો અહીંયા સુધી તમને ખબર પડી હશે. હવે આપીએ સાદુરૂપ. તો પહેલા તો આ 3 છે તો 3 એમના એમ કૌંસનો મતલબ કે ગુણાકાર તો અહીંયા કર્યા ગુણાકાર. હવે 2 નો વર્ગ કેટલો થાય તો 2 નો વર્ગ થાય 4 તો ઉપર મૂક્યા 4 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય તો એ તમને બધાને હવે ખબર છે. વર્ગમૂળ હોય તો વર્ગમૂળ નીકળી જાય તો ખાલી 3 અને 12 -1. ચલો ક્લિયર ઓકે. અંશ છેદમાંથી સરખી સંખ્યા ઉડી જાય 3 3 ઉડી ગયા તો વધ્યું શું 4 - 1 4 - 1 થાય 3 તો પી ઓફ 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 3 જવાબ આવે 4 - 1 કેટલા થાય 3 તો તમારો જવાબ કેટલો થયો 3. ક્લિયર ખબર પડી. અહીંયા તમે શું લખી શકો કે અહીં માટે x ના છેદમાં x બરાબર -1 ના છેદમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે બરાબર કેમ કે આનો જવાબ 0 મળ્યો એટલે શૂન્ય છે પણ આમાં જવાબ 3 મળે છે એ શૂન્ય નથી 2 ના છેદમાં વર્ગમૂળ 3 એ શૂન્ય નથી કેમ કે આનો જવાબ શું મળ્યો પેલો મળ્યો છે એટલા માટે. ક્લિયર ખબર પડી. જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો બીજાની રકમ આપી p of x બરાબર 2x + 1 x હોય ત્યાં 1 ના છેદમાં 2 લખવાના જ્યાં x હોય ત્યાં 1 ના છેદમાં 2. ચલો તો અહીં p of x બરાબર p of 1/2 1 ના છેદમાં 2. ચલો p of x બરાબર આ રકમ લખી 2x + 1 જ્યાં x હોય ત્યાં 1 ના છેદમાં 2 તો p of x ની જગ્યાએ 1 ના છેદમાં 2 બરાબરની જગ્યાએ બરાબર 2 ની જગ્યાએ 2 અને આ x ની જગ્યાએ 1 ના છેદમાં 2 અને +1 ની જગ્યાએ +1 અહીંયા 3 થઈ ગયા છે ભૂલથી બરાબર. ચલો ભૂલ થઈ જાય ચલો ઓકે અહીંયા તમારે 2 લખવાના. તો અહીંયા શું થયું આ કૌંસ છે એટલે કે ગુણાકાર તો અંશ છેદમાં સરખી સંખ્યા તો ઉડી જાય તો શું વધ્યું 1 + 1 વધ્યા તો 1 + 1 શું થાય 1 + 1 2 થાય શું થાય 2 તો p of 1/2 = 2 જવાબ આવે છે. અહીંયા લાસ્ટમાં લખવાનું બરાબર શું લખવાનું x બરાબર 1/2 એ આપેલ બહુપદીના શૂન્ય નથી કારણ કે એનો જવાબ તમને મળે છે 2. So thanks for attending.